ધોરણ 8 ચેપ્ટર નંબર 1 સમમેય સંખ્યા. આપણે 7મા ધોરણથી પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ વિશે સમજ મેળવતા આવ્યા છીએ. હવે આપણે ધોરણ 8ની અંદર સમમેય સંખ્યાઓ વિશેનો ખ્યાલ મેળવવાનો છે. સમમેય સંખ્યાઓના ગુણધર્મ વિશે પણ ખ્યાલ મેળવવાનો છે. તો આપણે પહેલાં એ વસ્તુ જોઈ લઈએ કે પ્રાકૃતિક સંખ્યાઓ શું છે, પૂર્ણ સંખ્યાઓ જે ગયા વર્ષનું છે એનું થોડુંક રિવિઝન જોઈ લઈએ. 1, 2, 3, 4 તે પ્રાકૃતિક સંખ્યાઓ છે. પ્રાકૃતિક સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ પણ કહેવાય છે. પ્રાકૃતિક સંખ્યાઓને દર્શાવવા સંકેતમાં n લખવામાં આવે છે. પ્રાકૃતિક સંખ્યાને શું કહેવામાં આવે છે? n તરીકે દર્શાવવામાં આવે છે. ઇંગ્લિશ વર્ડ n. પછી છે નેચરલ નંબર. ઓકે, n એટલે એનું ફૂલ ફોર્મ થશે નેચરલ નંબર, એટલે એનો ફર્સ્ટ લેટર n લીધેલો છે અને પ્રાકૃતિક સંખ્યાને દર્શાવવા n દર્શાવાય છે. પ્રાકૃતિક સંખ્યાઓને દર્શાવવા માટે n વપરાય છે. હવે આગળ આવે છે કે 0, 1, 2, 3, 4. હવે જો શૂન્ય આવ્યો, બરાબર, એટલે આપણને ખ્યાલ આવ્યો કે શૂન્ય હોય એટલે પૂર્ણ સંખ્યા હશે. તો 0, 1, 2, 3, 4 એ પૂર્ણ સંખ્યાઓ છે. પ્રાકૃતિક સંખ્યાઓ કયા નંબરથી ચાલુ થશે? 1 નંબરથી. જ્યારે પૂર્ણ સંખ્યાઓ હશે એ 0થી ચાલુ થશે. આ વસ્તુ આપણે આગળના ધોરણમાં 7મા ધોરણમાં પણ ભણી ચૂકેલા છીએ. તો 0, 1, 2, 3, 4 તે પૂર્ણ સંખ્યાઓ છે. પૂર્ણ સંખ્યાઓને દર્શાવવાનો સંકેત w છે. જે રીતે પ્રાકૃતિક સંખ્યાઓને દર્શાવવા માટે n વપરાય છે, તેવી રીતે પૂર્ણ સંખ્યાઓને દર્શાવવા માટે w વપરાય છે. હવે w એટલે શું? તો w એટલે હોલ નંબર. શું કહેવામાં આવે છે? w એટલે હોલ નંબર. ઋણ પૂર્ણાંકો, શૂન્ય અને ધન પૂર્ણાંકો મળીને પૂર્ણાંકો બને છે. પૂર્ણાંકોને દર્શાવવાનો સંકેત z છે. હવે આપણને ખબર છે કે પૂર્ણાંક સંખ્યાઓ કોને કહીશું? તો પૂર્ણાંક સંખ્યાઓમાં કોનો સમાવેશ થાય છે? તો જે ધન સંખ્યા છે, ઋણ સંખ્યા છે, શૂન્ય છે, એ બધાનો સમાવેશ છેલ્લે શામાં થાય છે? પૂર્ણાંક સંખ્યાઓમાં. તો એટલે જ કહેવામાં આવ્યું છે કે ઋણ પૂર્ણાંક, શૂન્ય અને ધન પૂર્ણાંકો મળીને પૂર્ણાંકો બને છે, જેને સંકેતમાં z તરીકે દર્શાવવામાં આવે છે. પછી છે પૂર્ણાંકોની સાથે ઋણ પૂર્ણાંકો અને ધન પૂર્ણાંકો લેતા સમમેય સંખ્યાઓ બને છે. પૂર્ણાંકોની સાથે એટલે જે પૂર્ણાંકો હશે તેની સાથે ઋણ પૂર્ણાંકો અને ધન પૂર્ણાંકો લેતા તે સમમેય સંખ્યા બને છે. સમમેય સંખ્યાઓને દર્શાવવા માટે q નો ઉપયોગ થાય છે. કયો સંકેત વાપરવામાં આવે છે? q. સમમેય સંખ્યાઓ. હવે છે સંવૃત્તતા. તો સંવૃત્તતા કોને કહેવામાં આવે છે? બરાબર, તો આ વસ્તુ આપણે 7મા ધોરણમાં પણ ભણી ગયા છે કે સંવૃત્તતાનો અર્થ શું થાય છે. તો સંવૃત્તતા એટલે કે કોઈ પણ પૂર્ણાંકોનો સરવાળો કે આપણે સરવાળો કરીએ તો કે બાદબાકી કરીએ, બરાબર. બાદબાકીમાં તે વસ્તુ, તે ગુણધર્મ સચવાતો નથી, પરંતુ કોઈ પણ પૂર્ણાંકોનો સરવાળો ગુણાકાર કરતાં આપણને તેને પૂર્ણાંક સંખ્યા જ મળે છે. તો તેને શું કહેવામાં આવે છે? સંવૃત્તતા કહેવામાં આવે છે. હવે આપણે તેના ગુણધર્મ જોવાના છે કે તેનો ઉપયોગ, બરાબર છે, એમાં કઈ જગ્યાએ અને એ કઈ રીતે પૂર્ણાંક સંખ્યાઓમાં કામ કરે છે. તો સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ કેવી છે? તો સંવૃત્ત છે. સરવાળાની ક્રિયા આપણે કરીશું તો આપણને કોઈ પણ
પૂર્ણ સંખ્યાઓ માટે, તો જો પૂર્ણ સંખ્યાઓ લઈશું આપણે, પૂર્ણ સંખ્યા એટલે જે શૂન્યથી ચાલુ થાય છે તે, તો પૂર્ણ સંખ્યા લઈશું તો એ પૂર્ણ સંખ્યાની અંદર આપણે એ પૂર્ણ સંખ્યાઓનો જે સરવાળો કરીશું તો તે પૂર્ણ સંખ્યા જ આપણને પૂર્ણ સંખ્યા જ મળશે. માટે સંવૃત્તતા કેવી છે? એ સંવૃત્ત છે. સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત્ત છે. બાદબાકીની ક્રિયાઓ માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત્ત નથી. બરાબર? એટલે જો આપણે બાદબાકી કોઈ પણ ક્રમની અંદર કરીએ તો આપણને જવાબ કેવો મળે છે? એક કદાચ ઋણ પણ મળે, ઋણ જ જવાબ મળે. એટલા માટે તે સંવૃત્ત નથી. ગુણાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત્ત છે. ગુણાકાર જો કરવામાં આવે તો ગુણાકારની ક્રિયા માટે કેવી છે? પૂર્ણ સંખ્યાઓ સંવૃત્ત છે. પછી ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત્ત નથી. જો ભાગાકાર કરીએ આપણે તો ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત્ત નથી. અહીં જે છે ને આપણે સમય સંખ્યાઓને દર્શાવવા સંકેત આર વપરાશે. અહીંયા આર સમય સંખ્યાઓને દર્શાવવાનો સંકેત આર છે. બરાબર? રેશનલ નંબર. પછી છે કે પૂર્ણાંક સંખ્યાઓ, તો સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત્ત છે. પૂર્ણાંક સંખ્યા એટલે એમાં કયા પ્લસ અને માઇનસ બંને આવી ગયા. બાદબાકીની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત્ત છે. બાદબાકીની ક્રિયા માટે પણ કેવી છે? સંવૃત્ત છે. એટલે આપણે કોઈ પણ ક્રમમાં કરીશું તો એ કેવી આવશે? સંવૃત્ત મળશે. આપણને સંવૃત્તતા મળશે. ગુણાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત્ત છે. ભાગાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત્ત નથી. સમય સંખ્યાઓ, તો હવે સમય સંખ્યાઓ કે જે સંખ્યાઓને p ના છેદમાં q, જ્યાં p અને q કેવા હોવા જોઈએ? પૂર્ણાંક સંખ્યાઓ છે. અને q 0 હોવો જોઈએ નહીં. q ઇઝ નોટ ઇક્વલ ટુ 0. સ્વરૂપે લખી શકાય તેવી સંખ્યા 3/7 -4/9 -5 8 તે સમય સંખ્યાઓ છે. સરવાળાની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત્ત છે. બાદબાકીની ક્રિયાઓ માટે સમય સંખ્યાઓ પણ કેવી છે? બાદબાકીની ક્રિયા માટે પણ સંવૃત્ત છે. ગુણાકારની ક્રિયાઓ માટે પણ સમય સંખ્યા સંવૃત્ત છે. ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત્ત નથી, શૂન્ય સિવાયની. શૂન્ય તે સમય સંખ્યાઓ માટે સરવાળાને તટસ્થ ઘટક છે. કોઈ પણ સંખ્યામાં શૂન્ય ઉમેરીએ તો તે કેવો? આપણને તેની તે જ કિંમત મળે છે, માટે તે તટસ્થ ઘટક છે. એક એ સમય સંખ્યા માટે ગુણાકારનો તટસ્થ ઘટક છે. એટલે કે એકને કોઈ પણ સંખ્યા જોડે ગુણવામાં આવે તો આપણને તેને તે જ સંખ્યા પાછી મળે છે. આગળ છે કે કોઈ પણ બે સમય સંખ્યાઓની વચ્ચે, કોઈ પણ બે સમય સંખ્યા હશે તેની વચ્ચે અગણિત સમય સંખ્યાઓ આવેલી હોય છે. એટલે કે ધારો કે 1 થી 2 ની વચ્ચે અગણિત સમય સંખ્યાઓ એટલે ઘણી બધી સમય સંખ્યાઓ આવેલી હોય છે. બે સમય સંખ્યાઓના મધ્યકનો ખ્યાલ બે સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યા શોધવામાં મદદરૂપ બને છે. હવે આપણે સ્વાધ્યાય 1.1 ઉપર જઈશું. આ હતો આપણો ખ્યાલ સમય સંખ્યાઓ વિશેનો. હવે અહીંયા છે પ્રશ્ન નંબર 1 કે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરીને કિંમત શોધો. હવે આની અંદર આપણને દાખલો આપ્યો છે પ્રશ્ન નંબર 1માં -2/3 ગુણ્યા 3/5 વત્તા 5/2 માઇનસ 3/5 ગુણ્યા 1/6. અહીં આપણને કહેવામાં આવ્યું છે કે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરીને કિંમત શોધો. હવે આને આપણે કિંમત શોધવાની છે. તો આપણે અહીંયા જોઈશું કે દાખલાની અંદર
3/5 અને 3/5 બંને કેવા છે? સમાન છે. તો હું 3/5 ને આમાંથી આખા દાખલામાંથી કોમન કાઢીશ અને પછી આગળ દાખલો ગણીશ. હવે એ સ્ટેપ પહેલાં હું શું કરીશ કે સંખ્યાને યોગ્ય ક્રમની અંદર ગોઠવી દઈશ કે જેથી કરીને હું જ્યારે પણ સરવાળા કે બાદબાકી જે પણ કરીશ તેમાં મને તકલીફ પડે નહીં. તો સૌથી પહેલાં આપણે જોઈશું કે -2/3 પહેલાં શું છે આપણી પાસે? -2/3 ગુણ્યા 3/5. હવે હું -3/5 ને હું પહેલાં લાવી દઈશ. 3/5 ગુણ્યા 1/6 વત્તા 5/2. જે માઇનસનું નિશાન હતું એ આપણે વચ્ચે લાવી દીધું છે. હવે આપણે શું કરીશું? 3/5 ને કોમન કાઢીશું. 3/5 ને મેં કોમન કાઢ્યા છે. કૌંસની અંદર આવશે -2/3. હવે આટલામાંથી મેં 3/5 ને કોમન કાઢ્યા એટલે 3/5 અહીંયા -2/3ની સાથે 3/5 ગુણાયેલા છે તો 3/5 નીકળી ગયા તો શું રહ્યું? -2/3 એ કૌંસમાં રહેશે. હવે જે માઇનસની નિશાની છે તે એમને એમ જ રહેશે અને આ જે 3/5 છે એ આપણે કાઢી લીધેલા છે. હવે 3/5 સાથે કોણ ગુણાયેલું છે? તો 1/6. તો અહીંયા આપણે લખીશું 1/6 કૌંસ પૂરો. અને જે +5/2 છે એને હું એમને એમ જ રાખીશ. હવે 3/5 કૌંસની અંદર 3 અને 6નો લસા લઈશું તો આપણને લસા મળશે 6. લસા લેતા આપણે આગળના ધોરણમાં પણ શીખી ગયા છીએ અને નહીં આવડે રિવિઝન કરાવવા હું અહીંયા કરાવી દઉં છું. લસા બરાબર 3 અને 6. છેદમાં હોય એનો લસા હંમેશા લેવામાં આવે છે એટલે 3 અને 6નો લસા લઈએ તો 3 × 3 3 × 6 અને 2. સૌથી પહેલાં નાની સંખ્યા લેવાની પણ હું તમને સમજાવવા ખાતર સૌથી મોટી સંખ્યા મેં પહેલી લઈ લીધી. હવે જુઓ પછી શું કરવાનું? 3 × 2 બરાબર 6 એટલે આપણે લસા શું મળ્યો? 6. હવે આમાંથી જુઓ 3 છે, લસા 6 આવ્યો આપણો. હવે 3ને કેટલા વડે ગુણીશું તો 6 થશે? તો 2 વડે. માટે આપણે છેદને 2 વડે ગુણીશું તો અંશને પણ કેટલા વડે ગુણીશું તો 2 વડે. માટે 2ને પણ 2 વડે એટલે -4 આવશે. હવે હવે 1/6 છે એટલે એને કોઈ પણ અંક વડે ગુણવાની જરૂર છે નહીં એટલે અહીંયા શું આવશે? 1 કૌંસ પૂરો વત્તા 5/2 બરાબર 3/5 કૌંસમાં અહીંયા આવશે 6 -4 -1 એટલે -5 થશે. માઇનસ શું થઈ જશે? પ્લસ, પણ મોટી રકમનું ચિહ્ન માઇનસ છે એટલે આપણે આગળ અહીંયા માઇનસ મૂક્યું છે વત્તા 5/2. હવે જો અહીંયા છેદ ઉડે છે તો આપણે છેદ ઉડાવી દઈશું. 5 ને 5 ગયા પણ અહીંયા શું આવશે? -1 આવશે અને આ 3 × 2 6 એટલે શું આવશે? -1/2 વત્તા 5/2. બરાબર. જુઓ હવે આની અંદર લસા શોધવાની જરૂર નથી કેમ કે છેદ કેવો છે? સમાન છે એટલે 2 મૂકીશું. -1 વત્તા 5 -1 વત્તા 5 આપણે બાદબાકી જ કરીશું પણ કેટલા આવશે? +4. 5 - 1 બરાબર 4 થશે પણ મોટી રકમનું ચિહ્ન પ્લસ છે એટલા માટે 4 કેવા રહેશે? પ્લસ 4/2. 2 × 2 4. જવાબ કેટલો મળશે આપણને? 2. આગળ આપણે જોઈએ દાખલો 2/5 ગુણ્યા -3/7 -1/6 ગુણ્યા 3/2 વત્તા 1/4 ગુણ્યા 2/5. હવે આની અંદર આપણે જોઈએ તો આપણને કોઈ સરખી કિંમત દેખાતી નથી પણ તમે અહીંયા જોશો આની અંદર આટલો ભાગ જે છે અહીંયા જો હું છેદ ઉડાવી દઈશ તો મને મારો જવાબ કંઈક જોડે આવતો મને દેખાશે. એટલે હું શું કરીશ કે આની અંદર જે છે 1/6 ગુણ્યા -1/6 ગુણ્યા 3/2નો અહીંયા હું છેદ ઉડાવીશ એટલે મને શું મળશે? -1/4. બરાબર. એ વસ્તુ હું અહીંયા પહેલાં કૌંસમાં લખી દઈશ કે -1/6 ગુણ્યા 3/2 બરાબર શું થશે? -3 × 3 અને 6 × 2 12
બરાબર 3 એકા 3 અને 3 ચોક 12 એટલે મારે જવાબ શું મળશે -1/4. હવે આ -1/4 છે તો હું આના બદલે શું મૂકીશ, આટલી જે રકમ છે એના બદલામાં હું શું મૂકીશ -1/4. તો અહીંયા હું લખીશ 2/5 ગુણ્યા -3/7 -1/4 વત્તા 1/14 ગુણ્યા 2/5. હવે હું આ સરવાળાના ચિહ્નને આ જે આખું જે પદ છે એને પહેલાં લખીશ, કેમ કે આમાંથી 2/5 કેવા નીકળી જશે કોમન. 2/5 ગુણ્યા -3/7 વત્તા 1/14 ગુણ્યા 2/5 -1/4. મેં કયા ગુણધર્મનો ઉપયોગ કર્યો? ક્રમના ગુણધર્મનો. મેં શું કર્યું? ક્રમ બદલી નાખ્યો. બરાબર, અહીંયા પણ આપણે એ જ વસ્તુનો ઉપયોગ કર્યો, ક્રમનો જ ગુણધર્મ વાપરેલો. અહીંયા પણ આપણે ક્રમનો ગુણધર્મ વાપરેલો છે. હવે હું આમાંથી 2/5 કોમન લઈ લઈશ, એટલે મારી પાસે કૌંસમાં શું રહેશે? 2/5 -3/7 સાથે ગુણાયેલા છે, એટલે -3/7 હું કૌંસમાં રાખીશ. પછી જે સરવાળાનું ચિહ્ન છે તે તેમને તેમ જ રહેશે. હવે 1/14 જે છે એ 2/5 સાથે ગુણાયેલા છે, તો આપણે શું કર્યું છે કે 2/5 છે એને આપણે કોમન કાઢેલા છે, તો વત્તા શું આવશે 1/14 અને -1/4 કૌંસની બહાર જે હતા તે જ. આ આપણે કયો ગુણધર્મ વાપર્યો છે? તો વિભાજનનો ગુણધર્મ. હવે 2/5 લખીશું અને અહીંયા લસા લઈ લઈશું. 7 અને 14નો લસા શું મળશે આપણને? 14 મળશે. લસા તમારે આ રીતે જાતે શોધી લેવાનો છે. 14 લસા મળ્યો. હવે જુઓ 14 લસા છે તો છેદમાં 14 છે તો 7ને કેટલા વડે ગુણવા પડશે આપણને? 2 વડે. હવે 7ને હું 2 વડે ગુણીશ તો મારે છેદને જો હું 2 વડે ગુણીશ તો અંશને પણ મારે 2 વડે જ ગુણવા પડશે. માટે હું 3ને કેટલા વડે ગુણીશ? તો 2 વડે. તો કેટલા આવશે? 3 દુ 6 વત્તા હવે 1/14 છે એમાં તો 14 છે જ, એટલે આપણે કોઈ પણ સંખ્યા વડે ગુણવાની જરૂર છે નહીં, તો હું અહીંયા લખીશ 1 કૌંસ પૂરો -1/4 2/5 -6 વત્તા 1 એટલે કેટલા થશે? -5. બાદબાકી કરી અને મોટી રકમનું ચિહ્ન માઇનસ હતું એટલે આપણે માઇનસ મૂક્યું છે. છેદમાં 14 -1/4. હવે અહીંયા છેદ ઉડે છે એ આપણે ઉડાવી દઈશું. 2 × 7 -1/7 અને -1/4. હવે અહીંયા લસા લઈ લઈએ. 28 આવશે. હવે 7ને કેટલા વડે ગુણવા પડશે? 4 વડે. 7 ચોક 28 એટલે અંશને પણ 4 વડે, એટલે 1ને 4 વડે ગુણીશું તો 4 જ આવશે, એટલે -4 અને માઇનસ અહીંયા કેટલા આવશે? 7. -4 અને -7 -11. માઇનસ માઇનસ પ્લસ એટલે આપણે સરવાળો કર્યો, 7 અને 4નો સરવાળો કર્યો, પરંતુ મોટી રકમનું ચિહ્ન માઇનસ હતું એટલે આપણે અહીંયા માઇનસ મૂક્યું. -11/28 આ આપણો જવાબ. આગળ જોઈએ આપણે નીચે આપેલી સંખ્યાઓની વિરોધી સંખ્યા લખો. આ વિશે પણ આપણે 7મા ધોરણમાં ભણી ગયા છે. વિરોધી સંખ્યા એટલે શું કે પ્લસ હોય તો માઇનસ અને માઇનસ હોય તો પ્લસ. હવે 2/8 છે એ કેવા છે? ધન છે, પ્લસ છે, તો એની વિરોધી સંખ્યા શું થશે? -2/8. બીજો દાખલો છે -5/9. કેવી છે? ઋણ સંખ્યા છે, તો એની વિરોધી સંખ્યા મને શું મળશે? ધન સંખ્યા 5/9. ત્રીજું છે -6 અને -5. હવે જુઓ અંશ અને છેદમાં બંનેમાં માઇનસ માઇનસ છે, તો માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે.
આ જે સંખ્યા છે એ કેવી થઈ જશે? આવી થઈ જશે 6/5. હવે મારે વિરોધી આની નથી કરવાની, મારે વિરોધી કોની કરવાની છે? 6/5ની વિરોધી સંખ્યા કરવાની છે. જો હું 6/5ની 5 કેવા છે? ધન છે. એની જો હું વિરોધી સંખ્યા કરીશ તો એ મને કેવી મળશે? ઋણ મળશે. માટે અહીંયા શું જવાબ આવશે? -6/5. 6/5ની વિરોધી સંખ્યા -6/5. ચોથી છે રકમ આપણી પાસે કે 2/9. હવે આ કેવી છે સંખ્યા? ઋણ છે. તો આપણને આની વિરોધી શું મળશે? 2/9. પાંચમી છે 19/-6. હવે આની વિરોધી પણ 19/6. ધન હોય તો ઋણ અને ઋણ હોય તો ધન.